નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે પ્રાચીન ભારતનું શિક્ષણ આજની સ્કૂલોથી કેટલું અલગ હતું? એ સમય એવો હતો જ્યારે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું જ નહોતું. એ જીવન જીવવાની કળા હતી, જ્યાં વિદ્યાર્થીઓ ગુરુ સાથે જંગલમાં રહેતા, જીવનના દરેક મૂલ્યો અને જ્ઞાનને ઉપાસના માનતા. હા મિત્રો, આજે આપણે વાત કરીશું પ્રાચીન ભારતના ગુરુકુળો વિષયની, જ્યાંથી આપણા શિક્ષણની સાચી શરૂઆત થઈ હતી. ચાલો જાણીએ કે ગુરુકુળ કેવી રીતે કામ કરતા, ત્યાં શું શીખવવામાં આવતું અને એ પરંપરાથી આપણે શું શીખી શકીએ. વિડીયોના અંતે હું તમને બતાવીશ કે આજના શિક્ષણમાં ગુરુકુળની વિચારધારાને કેવી રીતે જીવંત રાખી શકાય. તો મિત્રો, આખો વિડીયો જરૂરથી જોજો. ગુરુકુળ એક આવાસીય વિદ્યાલયની ઉત્પત્તિ ભારતીય ઉપમહાદ્વીપમાં લગભગ 5000 ઈસા પૂર્વની છે. આ પ્રાચીન ગુરુકુળ પરંપરાથી જ આજે હોસ્ટેલમાં રહીને શિક્ષણ પ્રાપ્તિ કરવાનો વિચાર થયો. ગુરુકુળનો અર્થ. ગુરુકુળ શબ્દ પ્રાચીન ભાષા સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. ગુરુનું કુળ. કુળ એટલે પરિવાર યા વંશ. ઉદાહરણ તરીકે રઘુકુળ ભગવાન રામનો કુળ કહેવાય, જે રામની વંશાવલી છે. અહીં ગુરુ અને શિષ્યના સંબંધને એક પરિવારની દ્રષ્ટિએ જોવામાં આવતા, તેથી ગુરુકુળ કહેવાતું. ગુરુકુળના પ્રમુખ 3 સ્તંભ ગુરુ, શિષ્ય અને આશ્રમ હતા. ભારતમાં ગુરુકુળ પરંપરા સૌથી પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા છે, જેનો અર્થ સ્થાન યા ક્ષેત્ર થાય છે. એવું સ્થાન જ્યાં ગુરુનો પરિવાર નિવાસ કરે છે. પ્રાચીન કાળમાં શિક્ષકને જ ગુરુ યા આચાર્ય કહેતા અને ત્યાં શિક્ષણ પ્રાપ્ત કરવા આવેલ શિષ્ય પોતાનો પરિવાર માનતો. ગુરુકુળ જ સર્વશ્રેષ્ઠ શા માટે? ગુરુકુળ પરંપરા સંપૂર્ણ આચાર્ય કેન્દ્રિત અને પંચકોશ વિકાસના આધાર પર છે. આ પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરી શિક્ષિત થઈને અનેક ચરિત્રોએ ઇતિહાસમાં અમરત્વ પ્રાપ્ત કર્યું છે. આ મહાપુરુષોમાં આચાર્ય ચાણક્ય, પાણિની, પતંજલિ, બ્રહ્મગુપ્ત, આર્યભટ્ટ, વરાહ, મિહિર વગેરે મહાન પુરુષોએ અભ્યાસ કર્યો છે. ગુરુકુળ પ્રથા પ્રાચીન ભારતીય શિક્ષણનું ઘણું જ મહત્વનું અંગ હતું, જેમાં વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા અને ઘરથી દૂર ગુરુકુળમાં રહીને અભ્યાસ પૂર્ણ કરતા. વિદ્યાર્થી ગુરુની સાથે પરિવારના સભ્ય બની જ્ઞાન મેળવતા અને જીવન ઘડતર કરતા. આ વિદ્યાર્થીને અંતેવાસી કહેવામાં આવતો. અંતેવાસીનો અર્થ ગુરુ સમીપ રહેવું એવો થતો. ગુરુકુળનું સંચાલન ગુરુમાતા કરતા. શિષ્ય પરિવારના સભ્ય તરીકે જ રહેતો. સ્વયં ગુરુપત્ની અને ગુરુનો અગાઢ પ્રેમ અને હૂંફ મળતા. ગુરુ શિષ્ય વચ્ચે નિખાલસતા, સેવા, સમર્પણ અને ત્યાગની ભાવના હતી. હવે ગુરુકુળમાં પ્રવેશ કઈ રીતે મળતો? ઉપનયન સંસ્કાર પછી ગુરુકુળમાં પ્રવેશ મળતો હતો. વિદ્યાર્થીઓએ ગુરુકુળ પ્રવેશ માટે નૈતિક અને સદાચાર પર આધારિત પ્રશ્નોત્તરી અને પ્રાયોગિક કસોટી દ્વારા પ્રવેશ આપવામાં આવતો હતો. કસોટીમાં પાસ ન થનાર અને નિમ્ન સ્તરના છાત્રોને પ્રવેશ શક્ય ન હતો. ગુરુકુળમાં શિષ્યોને જાતિના આધારે વિશિષ્ટ ચરણોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય છાત્રોને ક્રમશઃ 6, 7 અને 11 વર્ષની આયુમાં પ્રવેશ આપતા. પહેલાં યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવતા અને જ્યાં સુધી શિક્ષા પૂરી ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. સંસ્કાર કેવા હતા? સમ પ્લસ કૃ. સમ અર્થાત યોગ્ય કે સારું અને કૃ અર્થાત કરવું. ગર્ભધારણથી જન્મ પહેલાં 4, 11 સંસ્કાર જીવન ઘડતર દરમિયાન અને 2 સંસ્કાર મૃત્યુ પછી, એમ કુલ મળીને 16 સંસ્કાર કરવામાં આવતા હતા. ગર્ભધારણ સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમત સંસ્કાર,
જાત કર્મ સંસ્કાર, આ 4 સંસ્કાર જન્મ પહેલાંના છે. નામકરણ સંસ્કાર 11મા દિવસે કરવામાં આવતો હતો. બાળકના નામની પ્રતિષ્ઠા પણ એક સંસ્કાર છે. નિષ્ક્રમણ સંસ્કાર 4 મહિને કરવામાં આવતો. બાળકને પ્રકૃતિની ગોદમાં લઈ જઈને પ્રકૃતિની નિર્દોષતાનો અનુભવ કરાવવો. બાળક પ્રથમવાર કુમારગારમાંથી બહાર નીકળતો. અન્નપ્રાશન સંસ્કાર પહેલીવાર ભોજન આપે ત્યારે કરાવવામાં આવતો. વિદ્યારંભ સંસ્કાર ગુરુકુળ ઔપચારિક શિક્ષણ માટે, જેમ કે સૌથી પહેલાં એ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે લાયક થતો ત્યારે આ સંસ્કાર કરવામાં આવતો અને એમને લખવા માટે ખાસ કલમ અપાતી. ઉપનયન સંસ્કાર એ સંસ્કાર જનોયધારણ સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવતો. મેઘજ્ઞાન સંસ્કાર ઉપનયન પછી 3 દિવસ બાદ માનસિક વિકાસ ચકાસી વેદ, વેદાંગ, ઉપનિષદનું જ્ઞાન આપતા. ઉપકર્મ સંસ્કાર શ્રાવણી વરસાદની ઋતુમાં પૂનમના દિવસે ઉપકર્મ સંસ્કાર દ્વારા વેદોનું પદ્ધતિસરનું અધ્યયન કરાતું. ઉત્સર્જન સંસ્કાર વેદનો અભ્યાસ પૂરો થતો ત્યારે કરાતો. છેલ્લે સમાવર્તન સંસ્કાર સ્નાતકની પદવી આપવામાં આવતી ત્યારે કરવામાં આવતો આ સંસ્કાર છે. આ બધા જ સંસ્કારમાંથી 2 મુખ્ય સંસ્કાર ગણવામાં આવે છે, જે આ પ્રમાણે છે. એમાં પહેલો છે ઉપનયન સંસ્કાર. ઉપનયન શબ્દ સંસ્કૃત ધાતુ ઉપની મતલબ નજીક લઈ જવું, દોરી જવું પરથી બન્યો છે. એનો શાબ્દિક અર્થ વિદ્યાર્થીને શિક્ષણ માટે તેના ગુરુ પાસે લઈ જવો અને બ્રહ્મચર્ય જીવનમાં પ્રવેશ કરાવવો તે છે. ઉપનયન એ હિન્દુઓના જીવનનો એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. ઉપનયન સંસ્કાર પછી વિદ્યાર્થીને દ્વિજ માનવામાં આવતો. બાળકની ઉંમર 8-9 વર્ષની થતાં તેને ઔપચારિક શિક્ષણ મેળવવા માટે ગુરુકુળમાં મૂકવામાં આવતું. ગુરુકુળમાં પ્રવેશ સમયે એક વિધિ કરવામાં આવતી, જે ઉપનયન સંસ્કાર યા તો જનોય વિધિ તરીકે ઓળખાતી. ત્યાર પછીનો સંસ્કાર છે સમાવર્તન સંસ્કાર. સમાવર્તન સંસ્કાર સ્નાતકી પદવી આપવામાં આવતી. સમાવર્તન કે સ્નાન સંસ્કાર બ્રહ્મચર્ય સમાપ્ત થાય તે સમયે કરવામાં આવતું. આ સંસ્કાર વિદ્યાર્થીની જીવનના અંતનો સૂચક હતો. સમાવર્તનનો શાબ્દિક અર્થ થાય છે પાછા ફરવું. સમાવર્તન એટલે સંપૂર્ણ અભ્યાસ પૂરો કર્યા પછી ગુરુકુળથી ઘર તરફ પાછા ફરવું. સમાવર્તન સંસ્કારને સ્નાન સંસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે સ્નાન એ આ સંસ્કારનું મહત્વપૂર્ણ અંગ છે. ત્યાર પછી ગુરુકુળમાં પ્રાકૃતિક સૌંદર્ય કેવું હતું? પ્રાકૃતિક સૌંદર્યથી સભર ગુરુકુળમાં વિદ્યાર્થી પોતાના જીવનનો અમૂલ્ય સમય પસાર કરતા પ્રકૃતિ સાથે ગાઢ અને દીર્ઘકાલીન સંબંધની તેમના માનસિક, આધ્યાત્મિક, ચારિત્ર વિકાસ પર ચિરસ્થાયી અને હકારાત્મક અસર થતી હતી. વૈદિક યુગમાં 4 આશ્રમો નિર્ધારિત કરેલા છે. એમાંનો બ્રહ્મચર્ય આશ્રમ આખો ગુરુના ચરણમાં બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવામાં વ્યતીત થતો હતો. તે દ્વારા શિષ્યનું ઘડતર અને શિક્ષણ થતું હતું. તે સમયનું પ્રશાસન કેવું હતું? ગુરુકુળ ગામ અથવા શહેરથી દૂર શાંત વાતાવરણમાં હોય છે અને બ્રાહ્મણ પરિવાર ગુરુ જ ગુરુકુળનું સંચાલન કરે છે. રાજ્ય ગુરુકુળને આર્થિક મદદ કરતું. ગુરુકુળ સંપૂર્ણપણે આચાર્યના નિયંત્રણમાં હતું. ઉપરાંત અભ્યાસના ભાગરૂપે શિષ્ય ભિક્ષા એટલે કે મધુકરી માંગવા નિયમિત રૂપે જતા. રાજાઓ મહારાજાઓના દાન રૂપે મળેલ વિત્તથી એટલે કે ધનથી પ્રશાસનમાં મદદ મળી રહેતી હતી. હવે તે સમયે અધ્યયનનો સમયગાળો કેટલો હતો? વૈદિક યુગમાં
પ્રારંભિક શિક્ષણ લગભગ બધા માટે ફરજિયાત હતું. પછીથી જે ઉચ્ચ શિક્ષણ લઈ શકે તેમ હોય અને જે ઉચ્ચ શિક્ષણ માટે યોગ્ય હોય તેને શિક્ષણ આપવામાં આવતું. બાકીના અન્ય સૌને ઉદ્યોગ તરફ વાળવામાં આવતા. વૈદિક યુગમાં અધ્યયનની અવધિ સામાન્ય રીતે 12 વર્ષની ગણવામાં આવતી હતી. સમય દરમિયાન વિદ્યાર્થી માત્ર એક જ વેદનું અધ્યયન કરી શકતો. વિદ્યાર્થીએ બીજા વેદોનું અધ્યયન કરવું હોય તો તેણે પ્રત્યેક વેદ માટે 12 વર્ષ ગુરુકુળમાં વિતાવવા પડતા. 12, 24, 36 અને 48 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચર્યનું પાલન કરી જ્ઞાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ક્રમશઃ સ્નાતક, વસુ, રુદ્ર અને આદિત્ય તરીકે ઓળખાતા. હવે શિક્ષણ માટે કંઈ ચૂકવવું પડતું કે નિઃશુલ્ક હતું? તો વૈદિક યુગમાં શિક્ષણ નિઃશુલ્ક હતું. વિદ્યાદાન બ્રાહ્મણો માટે ધાર્મિક કર્તવ્ય ગણવામાં આવતું. વિદ્યાદાન દ્વારા ઋણ મુક્તિ મળે તેવી માન્યતા હતી. વળી શિક્ષણનો ઉદ્દેશ જ્ઞાનનો પ્રસાર કરી ભાવિ પેઢીના સંસ્કારનું સિંચન કરી રાષ્ટ્રીય સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો હતો. તે સમયે ગુરુદક્ષિણા શું હતી? શિષ્ય ગુરુકુળમાંથી અભ્યાસ પૂર્ણ કરી સ્વગૃહે જાય એટલે કે પોતાના ઘરે પાછો ફરે ત્યારે ગુરુદક્ષિણા આપવાની પ્રથા હતી. ત્યાગ અને ઘસાવવાની ભાવનાનો વિકાસ ગુરુદક્ષિણા આપવાથી થતો હતો. ગુરુદક્ષિણા આપતી વખતે વિદ્યાર્થી ક્યારેય પોતાનું હિત ન જોતો. એવા ઘણા ઉદાહરણો છે. જેમ કે એકલવ્ય ગુરુદક્ષિણામાં પોતાના હાથનો અંગૂઠો આપી દીધો હતો. મિત્રો, તમને લાગે છે કે ગુરુકુળ જેવી પદ્ધતિ આજના સમયમાં કામ કરી શકે? હા કે ના, કોમેન્ટમાં જરૂરથી લખજો.